હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. કપાસ બજાર વિશેના આ વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કપાસ બજારમાં હવે લોકલમાં કંઈ ખાસ નથી બચ્યું, કારણ કે આવકો જ પૂરી થઈ ગઈ છે અને એમાં વરસાદી માહોલ છે, એટલે સાવ આવકો ધીમી પડી. 5,000 મણ આખા ગુજરાતની અંદર માંડ આવક થઈ રહી છે. એમાં કંઈ કસ ન હોય. ખેડૂતોને હજી એવી આશા છે કે કપાસનો ભાવ 2,000 પાછો થાય તો હું વેચી નાખું, એવી ગણતરીએ બહુ જૂજ જથ્થામાં માત્ર થોડા ઘણા ખેડૂત પાસે કપાસ છે. એ લોકો પૂછપરછ કરી રહ્યા છે એટલે મને ખબર છે, બાકી ખબર ન હોય, કારણ કે એટલો મામૂલી જથ્થો બજારમાં હવે પડ્યો હોય. વાત કરીએ બજારમાં, 150-200 મણની આવક માત્ર રાજકોટ યાર્ડમાં થઈ છે. વરસાદી માહોલ છે, ગઈકાલથી વરસાદ ધીમે ધીમે પડ્યા કરે છે, એટલે આવકો બધી જ કોમોડિટીઝની અંદર ઓછી છે. 4G ક્વોલિટીના ભાવની વાત કરું 1780-18. જનરલ માલની વાત કરું તો એ ગ્રેડમાં 1725 થી 1780 રૂપિયા સુધીનો ભાવ છે. બી ગ્રેડની વાત કરું તો 1650 થી 1725 અને સી ગ્રેડમાં 1600-1650 ને અતિશય નબળા માલ આવે તે બધાએ 1400 થી 1450 વેચાય છે. કપાસિયાના ભાવની વાત કરું તો સમગ્ર સૌરાષ્ટ્રની અલગ અલગ લાઈનોમાં 890 થી 960નો ટકેલો ભાવ છે. 10-20 રૂપિયા આમ તેમ રોજ થયા કરતા હોય છે. ખોળના ભાવ 2,075 થી 2,210 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. મિત્રો, અમેરિકન કૃષિ સંસ્થાનો એક રિપોર્ટ આવ્યો છે, એના વિશે વાતચીત તમને કરવાની છે. અમેરિકામાં જે વાવેતર થયા છે કપાસ સહિતની અલગ અલગ વસ્તુના, એના માટેનો રિપોર્ટ છે. ફટાફટ જણાવીશ, આટલું લાંબુ આપણે સ્ક્રીનમાં બતાવ્યું એટલી વાત નહીં કરીએ. તો ત્યાં આગળ વાત કરીએ તો મકાઈનું વાવેતર પહેલાં વધે એવું લાગતું હતું, પણ એ 3% ઘટ્યું છે 2025ની તુલનાએ. સોયાબીનનું વાવેતર 5% વધ્યું છે. ઘઉંનું 6% ડાઉન થયું છે. પણ કપાસની વાત આવે, આપણે એ ધ્યાનમાં લઈએ તો 6%નો વધારો વાવેતરની અંદર થયો છે. આની અંદર રિપોર્ટ છે USDA એટલે કે અમેરિકન કૃષિ સંસ્થાની વેબસાઇટ ઉપરથી લીધેલો છે. તો ત્યાં 6%નું વાવેતર વધારો થયો છે. અગાઉ એવું લાગતું હતું કે વાવેતર નહીં વધે. હવે આપણે સીધા કપાસ ઉપર આવી જઈએ, બીજી વધારાની વાત ન કરીએ તો અહીંયા જો કપાસની વિગત આપેલી છે કે કપાસનું વાવેતર હેઠળનો વિસ્તાર કેટલો છે, તો એ 98.50 લાખ એકર છે. 6% વધારે વાવેતર છે. એમાંથી અપલેન્ડ એટલે કે આપણે જેમ શંકર હોય છે એવી રીતે ત્યાં અપલેન્ડ કોટન હોય છે, અને એનો વિસ્તાર 97 લાખ એકરમાં છે, એટલે હાઈએસ્ટ વાવેતર એનું છે. 6%નો વધારો એમાં થયો છે. બીજું પીમા કોટન આવે છે, એનું વાવેતર 1.5 લાખ એકરમાં છે, એમાં પણ 6%નો વધારો થયો છે. પીમા કોટન બહુ મોંઘું વેચાય છે અને એની ખેતી પણ ખૂબ જ મોંઘી હોય છે, એટલે ત્યાં પણ માત્ર 1.5 લાખ એકરમાં વાવેતર થાય છે. ભારતમાં તો એ વાવેતર શક્ય નથી, એટલે એની વાત નથી કરતો, પણ અમેરિકાનો પાક સારો આવે એવી શક્યતા છે. સામે આપણે વાત કરીએ તો ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ઉત્પાદન હાલ પૂરતું તો ઘટે એવા ચાન્સીસ દેખાય છે. પછી આગળ જતા જોઈએ આપણે શું પરિસ્થિતિ રચાય છે. આગળ વાત કરતા જશું. આપણે ત્યાં વરસાદ સારા થઈ ગયા છે, વાવેતર કેટલું થાય જોવાનું છે, પણ હાલનો જે આંકડો આવે છે 15-20% ઓછો છે. આગળ જતા જોશું શું થાય છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશની આવકની વાત કરીએ, ગાંસડીઓનો હિસાબ હું તમને જે દર વખતે આપતો હોઉં છું એની વાત આપણે કરીએ તો આવો જાણી લઈએ. પહેલાં તો અત્યાર સુધીની આવક જે છે એ 328 લાખ ગાંસડી સમગ્ર દેશમાં થઈ ગઈ છે. વપરાશ 253 લાખ ગાંસડીનો થઈ ગયો છે. 13.5 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી છે અને 48 લાખ ગાંસડીની આયાત અત્યાર સુધીમાં થયેલી છે. આ તમને એનો આંકડો આપ્યો. હવે વાત કરીશ બેલેન્સ શીટની, એટલે કે સરવૈયાની. તો ખુલતો સ્ટોક 55 લાખ ગાંસડી હતો, આયાત 48 લાખ ગાંસડી થઈ. કુલ આવકો 328 લાખ ગાંસડી થઈ છે. અને આમ જોઈએ તો આ બધું ભેગું થાય એટલે કુલ પુરવઠો આપણે ત્યાં 431 લાખ ગાંસડીનો ઉપલબ્ધ બનેલો છે. એટલે આમ જોઈએ તો આયાત આ વખતે ઘણી વધારી થઈ છે, નિકાસ ઘણી ઓછી છે, અને આવકો આપણી એટલે કે 328 લાખ ગાંસડી છે, જે આ વર્ષનું ઉત્પાદન ગણી શકાય. એટલે આ વર્ષના ઉત્પાદનનો આંકડો 328 લાખ ગાંસડી લોકલનો આવી શકે. વપરાશમાં 253 લાખ ગાંસડી આવી છે, નિકાસ 13.5 લાખ ગાંસડી થઈ. આમ કુલ ડિમાન્ડ અત્યાર સુધીમાં માત્ર 266.50 લાખ ગાંસડીની રહી છે. એટલું જ વાલ વપરાણો છે, એટલે સ્ટોકમાં હજુ 164.50 લાખ ગાંસડી પડેલી છે. હવે આ સ્ટોક ક્યાં પડ્યો છે એની વાત કરી દઉં તો આ સ્ટોક જે છે એમાં CCI પાસે 23 લાખ ગાંસડી છે. CCI એ
105 લાખ ગાંસડી લીધી હતી, એમાંથી હવે માત્ર 23 લાખ ગાંસડી છે. પાછલા સપ્તાહમાં લગભગ 4.5 લાખ ગાંસડીના સોદા થઈ ગયા છે એવા રિપોર્ટ મળી રહ્યા છે. વિસ્તારથી વાત કરીશ જ્યારે એનો પાકો રિપોર્ટ આવે ત્યારે. અત્યારે 23 લાખ ગાંસડી બચેલી છે. સ્પિનરો પાસે 92 લાખ ગાંસડીનો સ્ટોક ગયા અઠવાડિયે હતો એટલો જ જળવાયેલો છે. MCX, મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેડરો, જીનરો બધા ભેગા થાય એટલે 49.50 લાખ ગાંસડીનો સ્ટોક છે અને આમ કુલ મળીને 164.50 લાખ ગાંસડી હાલ બજારમાં મોજૂદ છે. પણ બજારની અંદર ધીમે ધીમે પુરવઠો આવે છે. આયાતી માલની વાત કરીએ તો અમેરિકાના જે કપાસ છે એ અહીંયા લાવવામાં આવે તો 500 રૂપિયા જેટલું જ સસ્તું પડે છે આપણી ગાંસડી કરતાં. આપણી ગાંસડીનો ભાવ અત્યારે લગભગ 63,000થી લઈ 63,500ની રેન્જ ચાલે છે. ત્યાંથી મગાવો તો લગભગ 62,500માં પડતર થાય છે. બહુ ફરક નથી, માત્ર ત્યાંથી ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં માલ મળે એટલે આયાતકારોને આકર્ષણ રહેતું હોય તો એ મગાવે. વાત કરીએ ખુલતો સ્ટોક 55નો હતો, આયાત 60 લાખ અને કુલ આવકો 339 લાખ ગાંસડી હતી. આમ કુલ સપ્લાય 454 લાખ ગાંસડીનો હતો. આ તમને મેં વાત કરી. સિઝનના અંતની વાત કરું તો 94 લાખ ગાંસડીનો સ્ટોક નવી સિઝનમાં કેરી ઓવર થાય એવી શક્યતા છે. આ ખાસ તમારા માટે આ આંકડા કદાચ તમે યાદ ન રાખો તો ચાલે, પણ 94 લાખ ગાંસડીનો સ્ટોક નવી સિઝનમાં ખુલતા સ્ટોક તરીકે આવશે એવું માનવામાં આવે છે ને જે ઓછો ગણાશે, કારણ કે ખાસ કરીને વરસાદ નબળો છે, એવી રીતે વાવેતર પણ નબળા છે, એટલે 94 લાખ ગાંસડીનો સ્ટોક હોય તો પણ એ બોજારૂપ નથી. એ બાબત ખાસ ધ્યાનમાં લેજો. આ બોજો ન ગણાય, આટલો તો વપરાશ થઈ જ જશે. હવે તમને વાત કરવી છે ભારતના ભાવ તાલ અંગેની, જેની અંદર તમને કહું તો ભારતની અંદર શું ચાલી રહ્યું છે એની વાત. ભાવ છે લગભગ સ્થિર થઈ ગયા છે ઘણા સમયથી, છેલ્લા 2 અઠવાડિયાથી સ્થિરતા છે. અત્યારની જે કપાસની બેલેન્સ શીટ છે અને અંતિમ સ્ટોક જે ગણવામાં આવે છે લગભગ એ પણ પૂરતો છે. એમાં કોઈ અછત થાય એવું નથી અને વધી પડે એવું પણ નથી દેખાતું. હાલ જે સ્ટોક છે એ બધા મજબૂત હાથોમાં છે અને ખાસ કરીને સ્પિનિંગ મિલો પાસે છે જે વપરાશમાં વારંવાર આવતો હોય છે. ચીનની અંદર વાત કરીએ, ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની ડિમાન્ડ સારી છે. અમેરિકાની અંદર પણ એ લોકો મોકલી રહ્યા છે, યુકેમાં પણ એ લોકો મોકલી રહ્યા છે. ચીનની મિલો જે કાચા માલની સતત આયાત કરે છે મોટાભાગે અમેરિકાથી કરી રહી છે અને ત્યાં એનું કામ એવી રીતે ચાલી રહ્યું છે. બ્રાઝિલની વાત કરીએ તો ત્યાં વાવેતર જે થયા પછી હાર્વેસ્ટિંગ એટલે કે કાપણીનું કામ છે અત્યારે હવે શરૂ થવાના તૈયારીઓ ચાલી રહી છે અને વિશ્વનો સૌથી મોટો એક્સપોર્ટર દેશ છે બ્રાઝિલ છે. બ્રાઝિલની નિકાસ આ વર્ષે પણ સારી રહેવાની છે. નવા પાક સાથે એ લોકો નિકાસમાં સતત ઊભા રહેશે. એકંદરે એ લોકોના કારણે ગ્લોબલ એટલે કે વૈશ્વિક સ્તરે વેચવાલીનું પ્રેશર રહેવાની ધારણા છે. વાત કરીએ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાં, જ્યાં એ લોકો પણ હવે નવા કપાસ સાથે ધીરે ધીરે બજારમાં આવવા માટે થનગની રહ્યા છે. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો અત્યારે કપાસનો પૂરતો સપ્લાય છે, પણ આવનારી સિઝનની અંદર ઉત્પાદન બધા જ રાષ્ટ્રોમાં ઘટે એવી સંભાવના છે. એટલે એના કારણે મધ્યમથી લાંબા ગાળે એકંદરે કપાસનું ભવિષ્ય થોડુંક સારું દેખાય છે. બહુ ચિંતા કરવા જેવું એમાં નથી. હાલના ભાવ જે છે એ કદાચ એવું બને કે નવી સિઝનના જે છે બોટમ ભાવ તરીકે જ કામ કરે અથવા તો એની આજુબાજુનો ભાવ રહી શકે. પણ બધું વાવેતર ઉપર આધારિત રહેશે. વાવેતર આપણે ત્યાં કેટલું થાય છે ખાસ હવે જોવાનું છે, કારણ કે વરસાદ થઈ ગયા છે.